અંકલેશ્વરમાં બળપ્રાપ્તિ યુવાનની થયેલી હત્યાના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। યુવાનની હત્યા અનૈતિક સંબંધોમાં થયો હોવાનો ઘટસ્ફોટ સાથે પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી છે। અંકલેશ્વરમાં તાજેતરમાં સામે આવેલ એક હત્યાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે। મૂળ ઉત્તર પ્રદેશના પ્રાંતીય યુવાન મુન્ના લક્ષ્મણ પાલની હત્યાના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। મૃતક યુવાનનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતો। આ મહિલા અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે। આ સંબંધ અંગે મહિલાના પરિવારજનોને જાણ થતાં તણાવ ઊભો થયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના જમાઈ ભોલુ માનિક મંડળ અને સગીર વયના દીકરાએ મળીને યુવાનની હત્યા કરી હતી। આરોપીઓએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને સારંગપુર નજીક ફેંકી દીધો હતો, જ્યાંથી ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। જી, તારીખ 17/4/2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણી પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે। જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના, કે જે લક્ષ્મણ પાલના દીકરા છે, જેની ઉંમર આશરે 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે, તેઓની છે। ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમિનિટીના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે। જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણ પાલના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી। પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલો છે। જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય ને ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી, કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે।